ઊભું ફાટ્યું અમારા માતાજી એમને રજા આપી દીધી અને એમની મંજૂરી છે અમારા કામ ધંધામાં. તો જો પપ્પાના હાથ પગ હાલે છે એના પપ્પાના, ત્યાં સુધી ત્રણેય ભાઈની જોગવાઈ કરી નાખી છે. અને એક મા હોય પોતાના છોકરાનું સારું જ વિચારતા હોય, તો પણ મેં એવી રીતના ભગવાન પાસે પ્રાર્થના કરીને દીવો ધર્યો. હાલો ફ્રેન્ડ, જય માતાજી, રામ રામ, સીતારામ અને ગુડ મોર્નિંગ. તો સવારનો ટાઈમ થઈ ગયો છે અને અમારે જવાનું છે આજે બહાર. તો બહાર જવાનું છે તો તમે વિચારતા હશો કે આ હાથમાં લઈને હું ઊભા છે બેન. તો મારા હાથમાં છે માતાજીની ફોટા ફ્રેમ. અને જો અમે સરસ મજાના કપડાં પણ પહેરી લીધા છે અને કાંઈ પણ શુભ કામ કરવા જાય તો પીળા વસ્ત્રો જરૂર આપણે પહેરવા જોઈએ, શુભ મનાય છે. તો ફ્રેન્ડ, અમારા હાથમાં જે ફોટા ફ્રેમ છે તે અમારે જ્યાં 2 જગ્યાએ મુહૂર્ત કરવાનું છે ત્યાં તે ફોટા ફ્રેમ મૂકી અને માતાજીનો દીવો કરવાનો છે અને પછી ત્યાં હાર ને એવું સડાવીને ત્યાં પગે લાગવાનું છે. તો ધંધાની નવી શરૂઆત કરવા જઈએ છીએ તો ફોટા અમારે ત્યાં મૂકવાના છે અને દીવો કરીને ઘરે પાછું આવવાનું છે. તો ફ્રેન્ડ, અમારો વિડીયો આગળ જોજો અને મારા બંને ભાઈઓને એક જગ્યાએ બેહાડવાના છે કામમાં. તો તમે તેમને આશીર્વાદ આપજો કે મારા બંને ભાઈઓનો ધંધો સારો હાલે તેવી રીતને. તો જો મારા આંખમાં અહીંયા થોડાક આહુડા આવી ગયા હતા તો એની હિસાબે મેં અહીંયા રેકોર્ડિંગ કરી નાખ્યું છે. તો આ બંને અમારા મઢના તે ફોટા છે તો તે અમારા મઢના ફોટા પાડી અને તેને ફોટા ફ્રેમ કરી છે. એક છે અમારા હનુમાન દાદાનો અને એક છે અમારા સુરાપુરા દાદાનો અને એક છે અમારા મઢ, અમારા જે પરિવારનું મઠ છે ત્યાંનો ફોટો છે. તો બંને ફોટાને જો ફોટા ફ્રેમ કરી નાખી છે અને તે બંનેને મૂકવાના છે. અને તો ચાલો હવે આપણે આપણો વિડીયો આગળ જોવાનો છે. તો ચાલો અમારા વિડીયોમાં આગળ સુધી જોતા રહેજો. Lama कैसे मन को पानी भरने को बोलते हो डिजाइन एक कर मन दुकान ना नहीं लाभ होता है ना पर को एक और अंदर गाड़ी कार बैठा ना आड़ा पत्थर थर्मोकोल बात ले लो बाकस तो न लाया मामा को बाकस पकड़ता हुआ ले पैसा तो दौड़ दौड़ बाकस ने बैठे ना क्या बोल वो तले ले हां नहीं थे हां मैं खाली बोल रहा था ना क्या बोल रहे नहीं कर रहे ये भाई जो तो नहीं बैठे ना लो भाई तो आए बैठे तो वहां पैसा को तो क्या वेस्ट हो गया तो कलवास में तिलवन ये तो विश्व टंकी रोसे क्या करो ना बंद ना की फिर मैं डोड़ो દીવા કરો એનથી હળગાવો સામાન રાંધવા છે બતાવી અને હું નાખો બતા ચાલી એના મૂળો થઈ જવાનો તો પછી મૂળો છે क्या है लक्ष्य क्या है भाई भाई मत दे नानी नानी પૂછ્યું જ નથી કે વાર કા પૂછ્યું હું કે ખબર દર્શન ને વાત દીધું વાળે તો ખબર ચલો થઈ જાય દીધું થઈ જાય સગા થઈ જાય કોણ દીધું થઈ જાય દીધું તમારા ખેલા નંબર ઠીક ઠીક કરી લો હાલો આ પછી કોઈ કો જાવ લે તો વધારે આવી જાવ હા
કસોટી બાળો પાણી કર્યું હોય તો કરાય, કરવું પડે. ઘાણી કરી આડું ફાટ્યું ચપ્પુ થઈ ગઈ પાસ. તો ફ્રેન્ડ તો એક જગ્યાએ અમે દીવો ધરી આવ્યા અને આ બીજી જગ્યાએ ભાવનગરમાં પણ એક જગ્યા રાખી છે. તો ત્યાં દીવો ધરવાનો હતો તો માતાજીના 2 ફોટા કર્યા હતા અમે. અને આ દાદા હોટલ હતા અને હનુમાન દાદાના આ અમારા કોઈ મઠ છે અને આ મેરડીમાં છે. તો બંનેના ફોટાનો અમે ફોટા કરીને અમારા જ્યાં મુહૂર્ત કરવાનું હતું મુહૂર્ત કરી નાખીને બધી ફરતી જગ્યા છે અમને જગ્યા રાખી છે. હજી એમાં કોઈ સામાન બામાન કે કોઈ વસ્તુ આવી નથી, પણ આજનો મુહૂર્તનો દિવસ હતો તો અમે આવીને મુહૂર્ત કરી ગયા. તો ચાલો હવે આપણે ઘરે જઈને મળશું. તો હવે તો અમારા દાદાને પ્રાર્થના કરજો કે અમારો કામ ધંધો સારો હાલે અને કામ ધંધામાં બરકત આપે અને છોકરા જે આવે બે ઓફિસે તેમની રક્ષા કરે. તો ફ્રેન્ડ જો માતાજીની મંજૂરી હોય ને તો તે આવી રીતના નાળિયેર જો મારું કેવું સરસ મજાનું ઊભું ફાટ્યું. અમારા માતાજી એમને રજા આપી દીધી અને એમની મંજૂરી છે અમારા કામ ધંધામાં. તો જો ઊભું ફાટ્યું અમારું નાળિયેર. હાલો ત્યારે હવે આપણે ઘરે જઈશું. મારા આ પહેલાં વનમાં આવી છે. હાલો ફ્રેન્ડ, તો આપણે બંને જગ્યાએ મુહૂર્ત કરીને વહી આવ્યા અને દાદાનો જે માતાજીનો અને દાદાનો દીવો હતો દીવો ધરીને વહી આવ્યા છીએ. તો હજી ત્યાં કોઈ જાતનો માલ સામાન નાખ્યો નથી. હજી તો ત્યાં બધું સરખું વ્યવસ્થિત કરવાનું છે અને કાંક થોડીક અંદર આખો દી બેહાય એવી કાંક વ્યવસ્થા તો કરવી પડશે. અત્યારે તો ખુલ્લી જગ્યા છે અને જ્યાં અહીંયા પહેલી વાર દીવો ધર્યો ત્યાં તો અમારો પ્લોટ છે અમારો ઘરનો પોતાનો અને ત્યાં પણ એક રૂમ પણ બનાવી છે ઓફિસ તરીકે. તો ત્યાં તો દિવસના બેહીએ કે વરસાદ હોય તો, કારણ કે તો ઓલા પણ તો હજી એવું કોઈ જાતનું જગ્યા નથી તો ત્યાં હજી કરવાનું બાકી છે. અને અમારા દીદુભાઈને છે ને 10 ધોરણ જ ભણવું છે. 10 ધોરણ પાસ થાય તો ભલે આ બાજુ એક નહીં આ જો અમારા દીદુભાઈ રહ્યો એને 10 ધોરણ જ ભણવું છે. 10 ધોરણ પાસ થાય તોય ભલે અને નાપાસ થાય ને તોય ભલે એને 10 જ ભણવું છે. એટલે જે અમારા પ્લોટમાં અમે અત્યારે મુહૂર્ત કર્યું ને દીવો ધર્યો ને ત્યાં અમારે દીદુભાઈને બેસવાનું છે. અને જ્યાં ભાવનગરમાં દીવો ધરીને આવ્યા ને ત્યાં અમારે દીદુભાઈથી જે મોટા ભાઈ ટીમીભાઈ છે ને તેમને ત્યાં બેસવાનું છે. તો અગાઉથી અમે જોગવાઈ કરી નાખીશ બંને ભાઈની. અને જે બધેથી મોટા ભાઈ છે ને એ તો ભણે છે એટલે હજી તેમને 3 વર્ષ ભણવાનું બાકી છે. એટલે 2 ભાઈની તો જોગવાઈ થઈ ગઈ છે. ત્રીજા ભાઈને ભણે છે એટલે કદાચ જો નોકરીનો ચાન્સ મળે તો નોકરી કરશે, નકર પોતાની ઇલેક્ટ્રિકની દુકાન કરી દઈશું. તો અત્યારે હજી હાથ પગ હાલે છે એના પપ્પાના, ત્યાં હજી 3 ભાઈની જોગવાઈ કરી નાખી છે. અને કામ ધંધાની આગળ જઈને તેમને કામ ધંધો કાંઈ કોઈ જાતનો ગોતવો પડે એમ નથી. તો ચાલો ફ્રેન્ડ, અમારા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો આ બંને જગ્યાએ મુહૂર્ત મારા હાથે હતું, પણ જો હું તો ભગવાનને પ્રાર્થના એવી જ કરું છું કે એક મા હોય પોતાના છોકરાનું સારું જ વિચારતા હોય. તો પણ મેં એવી રીતના ભગવાન પાસે પ્રાર્થના કરીને દીવો ધર્યો હતો કે મારા છોકરાને સદબુદ્ધિ આપે, કામ ધંધામાં બરકત આપે અને તેમને સહન કરવાની શક્તિ આપે. તો નહીં
કેમ નથી સહન કરવું? અમારા આ ભાઈ તો સહન કરવાના જ નથી, હાલતા ચાલતા બધેને બાંધીને રહેવાના છે. બાંધવાનું છે એને બાંધવાનું છે. કોઈક સમજાવજો એ ભાઈને, બધાય નહીં એમ નહીં સમજાવું. સમજી ગયો તો વાંધો નહીં. સારું હાલો તો અમે હજી બપોરા કરવાના બાકી છે, સવારના જવામાં ને આવવામાં જ રહ્યા છે. તો કેટલા વાગી ગયા છે? કેટલા વાગ્યા છે ભાઈ? 3 વાગ્યા. તો 3 વાગી ગયા છે. તો ચાલો હવે બપોરા કરી લેવી અને આવજો. બાય બાય, રામ રામ, સીતારામ. અને હવે મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સીતારામ. બેન શું કહે સાંભળો? અમારા બેન છે ને કોમેડી છે બહુ અત્યારે. અમારે હારો હાર ને એ કોમેડી થઈ જાય છે. તમને બધાના ભજીયા ખાવા બોલાવે છે અમારા બેન કે હાલો ભજીયા ખાવા. એમ ચટણી વાળા કોરા નો ભાવે. ચટણી તો સાંજે ભજીયા બનાવ્યા ને તેમાં ચટણી તો બનાવી હતી પણ વિડીયોમાં નહોતી બતાવી અમે. તો ચાલો આવજો. રામ રામ, બાય બાય અને સીતારામ. કહી દો બાય.